અમેરિકા લાવ્યા. હું સર સાથે 1.5 વર્ષથી જોડાયેલી છું. મેં પહેલી વાર આર્ટ ફેર વિઝિટ કર્યો દિલ્હીની અંદર. મારું નામ સચી શાહ છે. હું 11th સ્ટાન્ડર્ડમાં ભણું છું અને હું વિનોદ સર સાથે 3 વર્ષથી જોડાયેલી છું. પરંતુ હું આ એજમાં પહેલી વાર આ ઇન્ડિયન આર્ટ ફેરમાં આવી છું દિલ્હી. અને કોઈ કોલેજના પ્રોફેસર આવી રીતે નથી લઈને આવતા કોઈ સ્ટુડન્ટને કંઈ બહારનું જ્ઞાન નથી આપતા આર્ટ વિશે, પરંતુ અમારા ડ્રોઈંગ ટીચર અમને અહીંયા લઈને આવે છે દર વર્ષે. અને આ એજમાં કોઈ સ્કૂલની સ્ટુડન્ટ આવી રીતે ઇન્ડિયન આર્ટ ફેર જોવા આવે એ બહુ લકની વસ્તુ છે. અને હું બહુ પ્રાઉડ ફીલ કરું છું કે વિનોદ સર સાથે જોડાયેલી છું. અને ઇન્ડિયન આર્ટ ફેરમાં અમે જોયું કે ફોરેન અને જે નેશનલ કે ઇન્ડિયાના બહુ બધા આર્ટિસ્ટોએ પોતાનું પેઇન્ટિંગ કરેલું છે અને ઇન્સ્ટોલેશન્સ પણ એટલા બધા છે, હિસ્ટોરિકલ પેઇન્ટિંગ્સ પણ એટલા બધા છે. વર્ષો જૂના પેઇન્ટિંગ્સ હતા. એની અંદર લોકોએ કેવા અલગ અલગ મીડિયમમાં કેવું કામ કરેલું છે. અને સૌથી વધુની વસ્તુ એ છે કે એ લોકોએ જે ડિસ્પ્લે કર્યું છે એનાથી વધારે પેઇન્ટિંગ અટ્રેક્ટિવ લાગે છે. અને અમે લોકોએ નગમા બી જોઈ. નગમાની અંદર અમે લોકોએ સૌથી વધુ એટલે કે સૌથી જૂનામાં જૂના હિસ્ટોરિકલ પેઇન્ટિંગ્સ જોયા, જેની અંદર આપણા ઇન્ડિયાના બહુ જૂના આર્ટિસ્ટોએ કામ કરેલું. અને એ લોકોના કામ એટલે એકદમ નીટ એન્ડ ક્લીન વર્ક હોય. તો થેન્ક યુ. હેલો, મારું નામ ચૌધરી સની છે અને હું એક ફાઇનલ સ્ટુડન્ટ છું. ફર્સ્ટ તો થેન્ક યુ વિનોદ સર કે તમે મને આ બીજી વાર દિલ્હીની ટ્રીપમાં લાવ્યા. હું વિનોદ સર જોડે છેલ્લા 2 વર્ષથી જોડાયેલો છું. આ વખતે ઇન્ડિયન આર્ટ ફેરમાં અમે લાસ્ટ યર કરતાં બી કંઈક નવું જોવા મળ્યું. લોકોનું પ્રેઝન્ટેશન, લોકોનું ઇન્સ્ટોલેશન અને લોકોના પેઇન્ટિંગ્સમાં બી નવું કંઈક જોવા મળ્યું. મને તો પેઇન્ટિંગ્સ કરતાં બી જે ઇન્સ્ટોલેશન હતું એમાં બી કંઈક અલગ વસ્તુઓ જોવા મળી. લોકોએ જે ઘરમાં વાપરવાની વસ્તુઓ એમાંથી બી કંઈક અલગ બનાવીને મૂક્યું હતું એમ. તો આપણને અહીંયાથી કંઈક શીખવા મળે કે ના, જે બી વસ્તુ હોય એનું રીયુઝ કરીને બી આપણે કંઈક ઇન્સ્ટોલેશન કરી શકીએ છીએ. મતલબ સ્કલ્પચર છે કે મ્યુરલ આર્ટ છે કે બધું અલગ અલગ આપણને જોવા મળે છે. તો થેન્ક યુ વિનોદ સર. અને નેક્સ્ટ યર બી હું ઈચ્છું છું કે તમે મને આ રીતે દિલ્હીની ટ્રીપમાં લાવો. સો થેન્ક યુ. હું આશા પટેલ વિનોદ સર સાથે ડ્રોઈંગ ક્લાસીસમાં જોડાયેલું છું. અમે 3 દિવસના દિલ્હી આર્ટ ફેરમાં સર સાથે આવ્યા છીએ. અમારું આર્ટની શરૂઆત દિલ્હીની સાબરમતી રેલવે સ્ટેશનથી શરૂ થઈ ગઈ. સરને અમે ત્યાં લાઈવ ડેમો આપ્યો. ખૂબ સરસ મજા આવી ગઈ. આટલી ભીડભાડમાં કેવી રીતે ડ્રોઈંગ કરી શકાય તેની પણ સમજ આપી. અમે રાજધાની ટ્રેનમાં આવ્યા. ટ્રેનમાં પણ ચાલુ ટ્રેનમાં કેવી રીતે ડ્રોઈંગ કરાય અને એમાં કેવી રીતે કલર મૂકી શકાય એ પણ અમને સરસ રીતે શીખવાડી સરે. પછી અમે બીજા દિવસે દિલ્હી આવ્યા. પછી અમે નગમા આર્ટ ગેલેરી જોઈ. આર્ટ ગેલેરીમાં પણ નાના પેઇન્ટિંગથી મળી અને મોટા પેઇન્ટિંગ સરસ હતા, જેમાં અમૃતા શેરગીલ, રવિ વર્મા, ગજેન્દ્રનાથ અને રવિન્દ્રનાથ ટાગોરના પોર્ટ્રેટ અને પિક્ચર ખૂબ જ મજા આવી ગઈ જોવાનું. ઓઇલ પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ અને કલર પર્સપેક્ટિવ કેવી રીતે મૂકી શકાય તે પણ અમે જાણ્યું. એના બીજા દિવસે અમે આર્ટ ફેર જોવા માટે ગયા. ત્યાં પણ ઘણી પબ્લિક, ખૂબ જ પબ્લિક સરસ હતી. અને અંદર ગયા પછી પણ જોયામાં સ્કલ્પચર ડ્રોઈંગ, સ્કલ્પચર આર્ટ અને ફોટોગ્રાફી અને ડિજિટલ ફોટોગ્રાફી ખૂબ જ સરસ હતી. આ સિવાય પણ પેઇન્ટિંગમાં કેટલી ડેપ્થમાં જવાય અને પેઇન્ટિંગ કેવી રીતે આપણે એક્સપોઝ કરી શકીએ અને એને કેવી રીતે આગળ વધારી શકાય એ મને ખૂબ જ જાણવા મળ્યું. મારી આશા છે કે હું સર સાથે રહી અને પણ આગળ વધું આ ફિલ્ડમાં. અને કલા એક ખરેખર એક સાધના છે એવું સર પાસેથી મને જાણવા મળ્યું. હું જ્યોતિ પરમાર અને અમદાવાદમાં જ રહેવાસી છું, પણ આજે દિલ્હી આવી છું. ટૂંક સમયમાં હું વિનોદ સર સાથે જોડાઈ છું. અને વિનોદ સરની ઓળખાણ થયા પછી, એ ક્લાસીસમાં હું જોઈન થયા પછી મને જે પ્રોત્સાહન મળ્યું છે એના માટે હું વધારે પ્રોત્સાહન લેવા માટે આજે અહીંયા દિલ્હી આવી છું. અને દિલ્હી આર્ટ ફેરનો એક પહેલી વાર જ મેં મુલાકાત લીધી છે. સાથે સાથે હું ઘણું શીખવા પણ આવી છું. મને આમાંથી જેટલી સંકલ્પના મળી છે એના માટે હું બહુ ગર્વ અનુભવું છું કે મને આમાં લાભ મળ્યો છે. હું ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ જોવા જાણવા આવી છું. કાલે જ જેમ કે અમે એક ફેર જોયો, એ ફેરમાં ઇન્ડિયા આર્ટ ફેરમાં, જેમાં મને મારામાં જેટલી કુશળતા હતી, હું જેટલું જાણતી હતી, ઘણા વર્ષો પહેલાં મેં આ વસ્તુ કરેલી છે, પણ એમાંથી હું નવું જાણવા માટે, જેમ કે મેં જોયું તો નાની નાની બાબતો, જેમ કે એક્રેલિક છે, મેટલ છે,
વુડ છે, એ બધી વસ્તુમાંથી પણ જે કલાગીરી થઈ હતી એ અમે એક જે હાઉસ વુમન છીએ એ આનામાંથી પણ કંઈ કરી શકે છે એવી પ્રેરણા મને મળી છે. હું ઘણી પ્રોત્સાહિત થઈ છું અને થેન્ક્સ ટુ વિનોદ સર કે મને આમાં લાવવાનો જે ચાન્સ આપ્યો છે એના માટે હું બહુ જ આભારી છું. મને બહુ જ સારું લાગ્યું છે અને ફરી મને નેક્સ્ટ યર અને દર વર્ષે હું આમાં આવીશ એવી હું આશા રાખું. હેલો ગાઈઝ, માય નેમ ઇઝ શાહિરન. આઈ એમ ફ્રોમ અમદાવાદ. હું અહીંયા વિનોદ સર પાસે જોડાઈ છું બિકોઝ ઓફ મારી હોબી છે ડ્રોઈંગ. મને ડ્રોઈંગ કરવી ખૂબ જ ગમે છે. સો દેટ્સ વાય આઈ વિલ જોઈન ધીસ સ્ટ્રીમ. બટ સપોઝ ટુ આઈ એમ સો લકી કે જ્યારે હું જોઈન છે એના નેક્સ્ટ તો 4-5 મંથ પછી જ મને અહીંયા આવવાનો મોકો મળ્યો. સો આઈ એમ સો ડેમ લકી બિકોઝ ઓફ ધીસ. જેનો મને શોખ છે, જે હું શીખવા માગું છું, એ હું અહીંયા જોઈ રહી છું અને શીખું છું. અહીંયા મને ઘણી બધી વસ્તુઓ શીખવા મળી, જેમ કે સ્કલ્પચર્સ, પછી ડિફરન્ટ લાઈક ડ્રોઈંગ્સ, કયા વેમાં કઈ રીતે જે લોકો ડ્રો કરે છે, અલગ અલગ રીતો, અને મીડિયા જે ડિફરન્ટ મીડિયાઝ જે લોકો નેશનલ આર્ટિસ્ટના ડ્રોઈંગ્સ, એમના સ્કલ્પચર્સ, ઇન્સ્ટોલેશન્સ અમે જોયા. અમને ખૂબ જ ગમ્યા. તેમાં જે રીતે તે લોકોએ નવું વિચારીને કઈ રીતના એને સમજાવવું, વ્યક્ત કરવું, એ ખૂબ જ સરસ હતું. બહુ જ અટ્રેક્ટિવ હતું. જે લોકોને જોતાં જ ગમી જાય એ સૌથી વધારે સારી વસ્તુ હતી. એમાં તમે વધારે જુઓ ને તો એ લોકોએ છે ને જે એક નાના બાળકોથી લઈને મોટા સુધી જે એક માઇન્ડસેટ હોય છે, લાઈક એમને બ્લેન્ક માઇન્ડથી કામ કર્યું છે. કોઈ માઇન્ડ લાઈક એમનું આમ છે જ નહીં. એમને બસ રમતમાં કે બસ આને આ વેમાં લઈ જાઉં, કોણ શું વિચારશે નહીં, બસ એને એ રીતે જે ડેપ્થમાં લાવવું અને એને વ્યક્ત કરવું એ ખૂબ જ સરસ હતું. એમાં જે રીતે એ લોકોએ કોઈ વસ્તુનો લાઈક કોઈ છે જ નહીં કે એક વ્યક્તિ ઊભો છે જેનું હેડ નથી, બસ સ્ટીલ એને હાથમાં છે, તો એનો તમે કઈ રીતના વ્યક્ત કરો, કઈ રીતના લોકો સમજે, એ બધું ખૂબ જ સરસ હતું. સો આઈ રિયલી લવ ઇટ. થેન્ક યુ સો મચ ફોર. मैं शेट्सी कॉलेज में फाइन आर्ट्स का कोर्स कर रही हूँ, सेकेंड ईयर में हूँ. मैं फ़र्स्ट टाइम विनोद सर के साथ दिल्ली आई हूँ आर्ट फेयर देखने. जैसे मैंने एंटर किया, जो यहाँ का एटमॉस्फेयर, पीस, डेडिकेशन सब लोगों का देखा मैंने, मेरे को बहुत अच्छा लगा देखते. इधर सब लोगों का बिहेवियर और नेचर एकदम डिफरेंट है. जैसे मैंने एंटर किया, फर्स्ट तो मैंने ये देखा कि ये बहुत सारे स्टॉल्स हैं, तो कन्फ्यूजन हुआ कि फ़र्स्ट कौन सा एंटर करना, कौन सा नहीं करना. ए ब्लॉक से स्टार्ट करते फर्स्ट ब्लॉक में एंटर हुई तो जो उनके इंस्टॉलेशंस थे, स्कल्पचर्स थे, पेंटिंग्स थे, उनके जो डेडिकेशन था काम में, वो मेरे को दिख रहा था. सर के गाइडेंस के हिसाब से जो मेरे को काम देखने को मिला, मेरे को बहुत लकी फील हुआ कि मैं फ़र्स्ट टाइम इधर आ पाई और मैं और आगे आना चाहूँगी. थैंक यू सर. મારું નામ જાગાણી યશા છે. હું સેકન્ડ યર ફાઇન આર્ટ્સમાં છું અને મને બીજી વાર વિનોદ સર સાથે આર્ટ ફેર ફરવાનો મોકો મળ્યો છે. અને લાસ્ટ યર બી અમે આર્ટ ફેર ફર્યો હતો અને અમને ઘણું જોવા, જાણવા અને શીખવા મળ્યું હતું. આ વર્ષે બી અમે ફરીથી આવ્યા અને અહીંયા અમને ઘણા નવા આર્ટિસ્ટોનું કામ, ઇન્સ્ટોલેશન્સ અને ઘણી નવી ગેલેરીઝ વિશે જાણવા મળ્યું છે. અને અમને લોકોને આર્ટ ફેર ફરવાની બહુ મજા આવે છે અને દર વર્ષે અમે અહીંયા આર્ટ ફેર જોવા માટે આવવા માંગીએ છીએ. અને અમને અહીંયા આવીને ઘણું જોવા, જાણવા અને આર્ટ ફિલ્ડ અને આર્ટ શું છે એ અમને અહીંયા આવીને જાણવા મળ્યું છે. અને અમને ખૂબ જ મજા આવે છે અને વિનોદ સર સાથે રહીને અમને ઘણું નવું જોવા, જાણવા અને શીખવા માટે અમને ઘણા નવા લેસન્સ મળે છે. આ વર્ષના આર્ટ ફેરમાં ઘણા નાના સ્કેલના પેઇન્ટિંગ બી છે અને બહુ મોટા સ્કેલના પેઇન્ટિંગ બી છે. તો અમને એ જોઈને ડિસ્પ્લે કરવાની રીત અને ડિસ્પ્લે કરવાની મેથડ જે છે એ અમને જોવા, જાણવા મળે છે, જેનાથી આપણું આર્ટવર્ક જે છે જે સારું પ્રેઝન્ટ કરી શકાય છે. અને અહીંયાથી કોઈ ઘણા એવા મીડિયમ છે જે આપણે વિચાર્યું બી ના હોય કે આવા મીડિયમમાં કામ થઈ શકે છે. એવા મીડિયમ અહીંયા છે જે જોઈને અમને ખૂબ આશ્ચર્ય થાય અને હવે અમે એ બધા મીડિયમ જોઈને
અમે અમારા કામમાં બદલાવ લાવીશું, જેનાથી અમે અમારો સ્વપરિચય ક્રિએટ કરી શકીએ. થેન્ક્સ ફોર વિનોદ સર. મારું નામ મકાણી કૃતિ છે. હું સુરતથી આવું છું. મારી ફ્રેન્ડ યશાએ મને રેફરન્સ આપ્યો હતો સરનો, એટલે હું સરને મેં વાત કરી. સરે ફર્સ્ટ ટાઈમ હું દિલ્હી અહીંયા આર્ટ ફેર જોવા આવી છું. એ પહેલાં અમે નગમા આર્ટ ગેલેરીની પણ વિઝિટ કરી અને પછી અમે કાલે આર્ટ ફેર ગયા. ઘણા બધા મીડિયમમાં ત્યાં અલગ અલગ મીડિયમમાં ત્યાં વર્ક હતું, બહુ જ સરસ હતું. તેનું ફ્રેમિંગ સ્ટાઇલ, તેમનું જે ઇમેજિનેશન હતું ને એ નેક્સ્ટ લેવલનું હતું. મોટી સ્કેલ, નાની સ્કેલના પેઇન્ટિંગને કઈ રીતે ફ્રેમમાં એ લોકોને સેટ કર્યા છે તે જોવાનું ઘણું મને જાણવા મળ્યું. અહીંયા અલગ અલગ સ્કલ્પચર્સ હતા, ઘણી બધી ફોટોગ્રાફી પણ હતી, એટલે બહુ સારું ઘણું બધું શીખવા મળ્યું. મારા વર્કને એમાંથી ઇમ્પ્રૂવ કરી શકું. એટલે અહીંયા આવવું જોઈએ. નેક્સ્ટ યર પણ હું આવવાની પૂરી કોશિશ કરીશ. ઘણા બધા પેઇન્ટિંગ્સ હતા જે જોઈને આપણને એવું લાગે કે કઈ હદ સુધી આર્ટિસ્ટો વિચારતા હશે. એ લોકોનું ઇમેજિનેશન અને એ લોકોને જે કેનવાસ પર બ્રશના સ્ટ્રોક્સ બધું બહુ સરસ હતું. ઘણી ક્યુરિયોસિટી હતી કે કેવું હશે. મને તો એવું જ હતું કે આર્ટ એક્ઝિબિશન મતલબ ખાલી પેઇન્ટિંગ જ હશે, પણ અહીંયા ઘણું બધું હતું. અલગ અલગ સ્કલ્પચર્સ હતા, અલગ અલગ, અને એને પ્રેઝન્ટ કરવાની એ લોકોની સ્ટાઇલ બહુ જ સરસ હતી. પહેલાં તો હું બહુ ખુશનસીબ છું કે મને નેશનલ લેવલના આર્ટિસ્ટ જોડે અહીંયા આવવા મળ્યું. બહુ જ ખુશનસીબ છું. થેન્ક યુ સો મચ વિનોદ સર. મારું નામ દિલીપ બંચાલ છે. હું વિનોદ સર સાથે 9 વર્ષથી જોડાયેલો છું અને હું આર્ટ ફેરમાં 4થી વખત આવું છું વિનોદ સરની જોડે. અને આર્ટ ફેરમાં દર વખતે અમે આર્ટ ફેરમાં આવીએ છીએ, પણ દર વખતે અમને લોકોને બધું અલગ લેવલ પર જોવા મળે છે. મતલબ દર વખતે ફ્રેમિંગ અલગ હોય છે, પેઇન્ટિંગ્સ અલગ હોય છે, એટલે અમને લોકોને દર વખતે પેઇન્ટિંગ્સનું નોલેજ બી એ રીતે મળે છે કે કંઈક અપડેટ આવે છે. જે લોકો અમે લોકો વિચાર્યું હોય છે ને એ બીજા વર્ષે પ્રેઝન્ટ હોય છે. તો અમે ત્યાં બી અમને લોકોને એ બી જોવા મળે છે. અને બીજી વસ્તુ કે ત્યાંનું ફ્રેમિંગ અને ડિસ્પ્લે જે લોકોએ ડિસ્પ્લે કરી હોય એ સુપર હોય છે. એમ કે આપણા ત્યાં મતલબ ગુજરાતમાં અને દિલ્હીમાં એ વસ્તુ બી આપણને જોવા મળે છે કે ત્યાંનું પ્રેઝન્ટેશન કેવું હોય છે અને અહીંયાનું પ્રેઝન્ટેશન કેવું હોય છે. બીજું કે અમે લોકોએ અંદર આર્ટ ફેરમાં પેઇન્ટિંગ્સ, સ્કલ્પચર્સ, ઇન્સ્ટોલેશન્સ વગેરે બહુ બધું જોયું. એની અંદર જેમાં ઇન્સ્ટોલેશન્સ મોસ્ટલી વધારે હોય છે, પણ એમાંથી બી કંઈક આઈડિયા જોવા મળે છે. એમાંથી બી અમારા કામનું અમને બહુ બધું જાણવા મળે છે. પેઇન્ટિંગ્સમાં બી અમુક રિયલિસ્ટિક હોય છે, એબ્સ્ટ્રેક્ટ હોય છે. અમુક જગ્યાએ આર્ટિસ્ટ હાજર હોય છે તો અમે લોકો અમને પૂછી શકીએ છીએ. કંઈક અમે સરને પૂછી શકીએ, સરને અમે લોકો જાણ કરી દઈએ છીએ. મારું નામ દિયા પટેલ છે અને હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સ્ટડી કર્યું, પણ હાલ હું મારા ફાધર સાથે આર્ટ ફેર જોવા આવી છું. અને અમે લોકો અમારી એક A1 આર્ટ એક્ટિવિટીઝ ચલાવીએ છીએ, જેમાં હું મારા સ્ટુડન્ટને ઘણું બધું શીખવાડી શકું. એના માટે હું આજે મારા ફાધર સાથે 2 દિવસનો આર્ટ ફેર જોવા આવી છું. હું 2023માં બી આર્ટ ફેર જોવા આવી હતી, એટલે મારો આ સેકન્ડ આર્ટ ફેર છે. તો મને ઘણું બધું જોવા મળ્યું છે, ઘણું બધું શીખવા મળ્યું છે, જેથી હું મારા સ્ટુડન્ટ્સને શીખવાડી શકું. અને હું જે કે બાય બર્થ ડ્રોઈંગ કરું છું અને મેં મારા ફાધરને ઘણા વર્ષોથી ડ્રોઈંગ કરતા જોયા છે. સો મને આ ફિલ્ડમાં આગળ જવામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે અને હું થોડી ઘણી મારા પપ્પાને હેલ્પ કરવા માગું છું. સો હા, મને ગમશે કે હું આમાં જોડાઈશ અને મારા સ્ટુડન્ટને ઘણું બધું શીખવાડી શકું, જેટલું મારાથી થશે એટલું. અને હું 2 દિવસ ઘણું બધું મારા પપ્પા સાથે શીખી, પર્સ્પેક્ટિવ શીખ્યું, લેન્ડસ્કેપ શીખ્યું, વોટર કલર કેવી રીતે કયા કામ કરી શકાય, કયા મીડિયમ પર થઈ શકે. કાલે આર્ટ ફેર જોયો તો એની પર ઘણા બધા નવા ડ્રોઈંગ્સ હતા. સો એમાં કયું મટીરિયલ યુઝ થાય એ બી અમે લોકોએ જોયું અને હું મારા પપ્પા સાથે એમાં બી ઘણું બધું શીખી છું. સો હું એવી હોપ રાખું કે હું અને મારા ફાધર ઘણા બધા સ્ટુડન્ટ્સને ઘણું બધું શીખવાડી શક્યા આ ફિલ્ડમાં. સો થેન્ક યુ. ઓકે, મારું નામ ભટ્ટ હાર્દિક છે અને હું વિનોદ સર સાથે છેલ્લા 8 મહિનાથી જોડાયો છું. પણ એ જોડાવાનું પાછળનું એક અદ્ભુત રહસ્ય છે કે મારા મિસિસ એ ભૂતપૂર્વ વિદ્યાર્થીની હતા વિદ્યાનગરની અંદર, અને મારા મિસિસે એક નક્કી કર્યું હતું કે ડ્રોઈંગ શીખવા જશે તો મારી દીકરી શીખવા જશે
તો એ વિનોદ સર જોડે જ જશે. અને મારી દીકરી વિનોદ સર જોડેથી 1 વર્ષથી હતી અને એ જોઈને કામ જોઈને મારી દીકરીએ મને કહ્યું કે ડેડા મારી જોડે ડ્રોઈંગ શીખવા આવો ને વિનોદ સર જોડે, મજા આવશે. એટલે મેં વિનોદ સરને 2, 3, 4, 5 વખત કન્વિન્સ કર્યા અને છેવટે જૂનની જે બેચ શરૂ થઈ એની અંદર લાસ્ટ યર હું જોઈન થયો છું. અને ડ્રોઈંગ્સ એક કળા છે, પણ એ ડ્રોઈંગને હું એજ્યુકેશન સાથે જોઈન કરું છું એટલા માટે કે જે પર્સપેક્ટિવને સર જોડે શીખ્યો તો એની અંદર ઘણું બધું મેથેમેટિક્સ છે, એન્જિનિયરિંગ વર્ક છે એની અંદર. અને એ જોયા પછી મને લાગ્યું કે હું એજ્યુકેશન ફિલ્ડમાં છું તો મારા વિદ્યાર્થીઓને હું કઈ રીતે આગળ લાવું. અને એની અંદર જે કળા નથી, એક આપણું મન છે અને એનાથી શીખ્યો કે થિંક આઉટ ઓફ બોક્સ. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે આપણું દિમાગ છે 4 દિવારોની અંદર નહીં રાખવું. વિદ્યાર્થીઓને કહેવાનું છે કે ક્લાસરૂમની બહાર જાઓ, 4 દિવાલોની મગજ નહીં, થિંક આઉટ ઓફ બોક્સ છે. તમે બહાર વિહાર કરશો તો જ તમને મળશે. અને થેન્ક્સ ટુ વિનોદ સર કે હું નેશનલ આર્ટ ફેર જોવા આવ્યો અને જેવો હું અંદર આવ્યો ત્યારે મેં મારા મગજને જોયું કે મારું મગજ તો કસીને પકડી રાખેલું છે. વિચાર શક્તિ એ જોયા પછી મને મારી જે થિંક આઉટ ઓફ બોક્સ થયું કે એક નાની વસ્તુ છે કે સાકરનો ટુકડો છે અને એક છીપલું છે, એને પણ ઇન્સ્ટોલેશન તરીકે મૂકેલું છે. કે ઘરની દરેક નાની નાની વસ્તુઓ છે ઇન્સ્ટોલેશનમાં મૂકી છે. તો મેં વિચાર્યું અને મારા સાથેના જે સાથી મિત્રો હતા અને વિનોદ સરને પણ મેં કહ્યું નતું સર આ વસ્તુ સિમ્પલ છે પણ આપણે એના વિશે નથી વિચારી શકતા. કે એક લાઇન ડ્રો કરીને લાઇનથી આખું પેઇન્ટિંગ બનાવ્યું તો તે આપણા વિચારોમાં જ નહોતું આવતું. તો આ આર્ટ ફેર જોયા પછી ખ્યાલ આવ્યો કે થિંક આઉટ ઓફ બોક્સ. 4 દિવાલોની બહાર મગજ રાખવાનું છે, નહીં ઘરની અંદર પૂરે રાખવાનું છે. આજના વિદ્યાર્થીઓને હું કહેવા માગું છું કે તમે લોકો આ એક મગજને બંધ ના રાખો, 4 બાજુનો વિકાસ કરો તો તમે આગળ આવી શકશો. ને પોતે અને હું સેલ્ફ ડિસિપ્લિન આર્ટથી શીખ્યો છું. અને આર્ટ છે એક સાયકોલોજી છે કે તમે મને એક જણે પ્રશ્ન પૂછ્યો કે આટલી ઉંમરે તમે કેમ ડ્રોઈંગ શીખવા જાઓ છો, તો મેં બે આન્સર આપ્યા. એક હું મારું રિટાયરમેન્ટ અત્યારથી શરૂ કરવા માગું છું અને બીજું કે એક સાયકોલોજી છે કે સાયકોલોજી છે તમારા વિચારોને આગળ વધારે છે. એટલે આ 2 કારણથી હું આર્ટ અને ડ્રોઈંગ તરફ હું આગળ વધ્યો છું. અને થેન્ક્સ ટુ વિનોદ સર કે મને એક ઓપોર્ચ્યુનિટી મળી લાઈફમાં અને એક નવો જિંદગી જીવવાનો કોન્સેપ્ટ મળ્યો છે મને. થેન્ક યુ વિનોદ સર, ખૂબ ખૂબ આભાર આપનો. વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે છે, ખાસ કરીને વાલીઓને છે, કેમ કે વાલીઓ વિદ્યાર્થીઓને પણ ઘડતર કરી શકે એમ છે. ચિત્ર અને જે કળા છે, આર્ટ છે, એની સાથે હું વાત કરું તો ફોરેનની અંદર ઘણા બધા એવા રિસર્ચ થયેલા છે કે એનાથી જે બૌદ્ધિક ક્ષમતા છે કે જે બ્રેઇન મેપિંગ છે વિદ્યાર્થીઓનું કે બાળકોનું એ નાનપણથી શરૂ થતું હોય છે. અને એ મોટી સાયકોલોજી છે એની પાછળ કે એને આગળ તમે વધારો તો આગળ જઈને બાળકનું જે કામ કરવાની ક્ષમતા છે, કોન્સન્ટ્રેશન છે, લગાવ છે એ વધે છે. પણ આજના મેં જે વાલીઓ અને વિદ્યાર્થીઓને જોયા છે કે એમનું એક મોલ કલ્ચર છે, સિનેમાને એ છે કે એ જોવા લઈ જાય છે. તો મારી એક વિનંતી છે એ લોકોને કે વાલીઓને, ખાસ કરીને વાલીઓને, કે એક આર્ટ ફેર છે કે કોઈ કલાનું પ્રદર્શન થતું હોય તો એની અંદર એ એમને લઈ જાય અને એમને બતાવે તો એ લોકોનું જે જોવાની દૃષ્ટિકોણ છે એ ચેન્જ થશે. અને આજકાલની એક શાળાની અંદર પણ એક હું જોઉં છું કે આર્ટ કે ચિત્રનો જે લેક્ચર હોય છે કે પીરિયડ હોય છે એ હવે ધીરે ધીરે લુપ્ત તરફ જઈ રહ્યો છે. અને એ ખાસ જરૂરી છે કે મેં દિલ્હીની અંદર જે આર્ટ ફેરની અંદર મેં જોયું તો સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના ડ્રેસની અંદર ટીચર સાથે જોવા આવે છે, નોટ, પેન અને બધું લઈને આવે છે ને એકબીજા સાથે ડિસ્કશન કરતા હોય છે. એ જોઈને મેં લાગ્યું કે દુનિયા ક્યાં આગળ નીકળી ગઈ છે. કે જે અત્યારનું જે મોબાઈલનો જે જમાનો છે કે નાનું બાળક છે મોબાઈલ લઈને જોતું હોય છે તો એની ક્રિએટિવિટી નહીં કરી શકે. કે મ્યુનિસિપાલિટી છોકરાઓને જે મારે એક આર્ટ ટીચર સાથે વાતચીત થઈ ત્યારે કે મ્યુનિસિપાલિટીના છોકરાઓમાં મેં આર્ટનો કેમ્પ કરેલો હતો એની અંદર એમની ક્રિએટિવિટી વધારે હતી. અને જ્યારે હું CBSE છે, IB બોર્ડ છે, એવા બધા વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર કર્યું તો એ લોકોનું કામ એક જ સરખું હતું કેમ કે એ લોકો જોડે ઇન્ટરનેટ હતી, ફેસિલિટી હતી. તો એ કામમાં એક સમાનતા જોવા મળી હતી. પણ મ્યુનિસિપાલિટીવાળા છોકરાઓ છે, ગવર્મેન્ટ સ્કૂલ્સવાળા છોકરાઓ છે, એમાં ક્રિએટિવિટી કેમ કે એમની પાસે કોઈ માધ્યમ નહોતું. તે આજુબાજુનું વાતાવરણ જોઈ, નેચરને જોઈને પોતે એ ચિત્રની અંદર બતાવતા હોય છે. તો એક વિનંતી એ છે કે આર્ટ દ્વારા, કલા દ્વારા બાળકનું બૌદ્ધિક વિકાસ કરી શકાય છે. એક મારી ખાસ વિનંતી છે. થેન્ક યુ, આપનો આભાર.